પોલીસને શું મેસેજ આપશો? આ લોકો મેસેજ તો અમારી સરકાર આવે ત્યારે આપશું. કેટલાક આઈપીએસ અધિકારીઓ જે દલાલી ચાલુ કરે, નાના કર્મચારીઓને એક જ રિક્વેસ્ટ છે મારા ભાઈ, આ બધા નબળા ધંધામાં ન પડો. બદલી થવાની બીકે, પ્રમોશન અટકાવવાની બીકે, ઇન્ક્રીમેન્ટ અટકાવવાની બીકે હલકા ધંધામાં ન પડો. તમારા બૈરા છોકરાની ચિંતા કરો. કોક માણસને બે ધોકા મારી લેવા, એને અપમાનિત કરી નાખવા, એમાં કોઈ મજા નથી. નોકરી મળી છે તો સ્વાભિમાનથી કરો. બહુ તો બદલી થશે ને, બહુ તો શું થશે? પણ મોટા અધિકારીઓને કોઈ કઈ કરી નથી લેતું. નાના માણસોના ભોગ લેવાય છે. અમરેલીમાં પાયલ ગોટીન વરઘોડો નીકળ્યો, સસ્પેન્ડ કોન્સ્ટેબલ થયા. પાટણમાં વરઘોડા નીકળ્યા, સસ્પેન્ડ કોન્સ્ટેબલો થયા. તો નાના કર્મચારીને વિનંતી કરીએ છીએ, ના પાડતા શીખો ને. અને જુઓ, એક વખત ના પાડેથી તમને કઈ ફાંસીએ ચડાવશે. એસપી એમ કીધું દાખલા તરીકે ગોપાલ ઇટાલિયન 2 પટ્ટા મારો, અને કોન્સ્ટેબલે કીધું કે સાહેબ હું નહીં મારું. તો એસપી ગોપાલને ફાંસીએ ચડાવશે, કોન્સ્ટેબલને ચડાવશે? શું કરી લેશે એસપી? ના પાડતા શીખો ને. નથી કરવું, જા ભાઈ, તો તું તારે થાય કરી દે, સસ્પેન્ડ કરી દે. હાલ સસ્પેન્ડ કરો તો ઘરે બેઠા 50% પગાર મળવાનો છે. એટલે નાના કર્મચારીઓને એક જ વિનંતી છે કે હાથો ન બનો. સરકાર અત્યારે નાગાઈ ઉપર ઉતરી આવી છે, અને એમાં હાથો બને. કોઈ દી આઈપીએસ સસ્પેન્ડ થયા? વરઘોડા આઈપીએસ ના કહેવાથી જ નીકળતા હોય. સસ્પેન્ડ છેલ્લે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ થાય. તો ના પાડતા શીખી જાવ ને. ખોટું કામ કરાવો, બધા યુનિટી કરીને કહી દો કે ભાઈ ખોટા કામમાં નહીં કરીએ અમે, નહીતર તો હેરાન થશે. અને આ બીજું કે તમે જે નબળા કામ કર્યા છે, સરકારો બદલાશે એટલે હિસાબ કિતાબ તો ચેક થી ચેક સુધી થાય. અને તે દિવસે ઉપર વાળો તો કદાચ બહુ મોટું બાર્ગેનિંગ કરી લે. નાના માણસનું તો બાર્ગેનિંગ ન થાય. કાલ સરકાર બદલાય તો જે આઈપીએસઓ એ જે ભાજપની દલાલી કરી છે, એ ભવિષ્યની સરકાર અરે બાર્ગેનિંગ કરી લે કે હવે તમારી ગુલામી કરીશ. સરકાર એવી હોય તો એને સ્વીકારી લે, ન હોય તો એને ફાંસીએ ચડાવી દે. તમે સ્વીકારશો? હવે તો કેવા પાપ કર્યા છે એની ઉપર છે. મામૂલી પાપ કર્યા હોય તો એની માફી મળે, મોટા પાપ કર્યા હોય તો સજા મળે. પાપની સાઈઝ જોવી પડે ને.